નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સામાન્ય વરસાદમાં પણ લોકોની હાલત બની કફોડી। અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર સર્જાયું કાદવ કીચડનું સામ્રાજ્ય। પોરબંદરના નરસંગ ટેકરી નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત। કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। જેતપુરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી રોજડું આવી ચડતા કરાયું રેસ્ક્યુ। રોજડું ઘરમાં ઘૂસી જતા લોકોમાં ફેલાયો ભયનો માહોલ। ધોરાજીમાં સામાન્ય વરસાદમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ। જમનાવડ રોડ પર મસમોટા ખાડાથી સ્થાનિકો પરેશાન। પોરબંદરમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે। ત્યારે રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ શ્યામ પાર્ક અને માધવ પાર્કમાં કાદવ કીચડ ફેલાયું છે અને રોડ પર ચીકણી ભરતી હોવાને કારણે સ્થાનિકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડે છે। ત્યારે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ માધવ પાર્ક અને શ્યામ પાર્ક સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન પણ અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાયો છે। આ ચીકણી ભરતીમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે। આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ત્યારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગુજરાત ન્યૂઝની ટીમ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી। મારું નામ વર્ષા પંડ્યા છે। હું આ એરિયામાં શ્યામ પાર્કમાં છેલ્લા 2 વર્ષથી રહું છું ને અહીંયા 15-16 વર્ષથી આના પ્રોબ્લેમ છે। નગરપાલિકા વાળાએ અહીંયા ખાડા કરી આ ગટરનું કામકાજ ચાલે છે ને એમાં એટલું બધું બગાડી નાખ્યા છે રોડ રસ્તા કે હાલવાની અત્યારે હું ઘર બાયણે 5 દિવસથી નીકળાતું નથી એવી તકલીફ છે। એને કયો કા ભરતી કરે ને આ પાણી છે ને એ બોરના પાણીમાં ભળી ગયું છે। એટલે કેવી રીતે અમારે કરવું ને મીઠું પાણી અત્યારે છેલ્લા 9 દિવસથી આવ્યું નથી। એટલે આ લોકો કાંઈ પણ કરતા નથી, ખાલી ફોટા પાડી જાય છે, એમ કહી જાય છે કે કરશું નથી। એ કઈ કાઉન્સિલરે જવાબ દઈ દે હા થશે પણ કોઈ કાંઈ કરતા નથી। હવે એને તમે કયો કે આ જાગે ને કઈક કરે। નૈનાબેન ગોંધિયા બોલું છું, શ્યામ પાર્કમાં રહું છું અને આજ 12 વર્ષથી અમે રહીએ છીએ। 12 વર્ષથી દર વર્ષે નગરપાલિકા વાળા એમ જ કે છે આજ થશે કાલ થશે। દર ચોમાસા અમારી આજ પોઝિશન હોય છે, કોઈ કઈ કરતા નથી, આવીને જોઈ જાય છે। આમાં નથી સિનિયર સિટીઝન હાલી હગે એમ, કોઈ બીમાર માણસ નથી હાલી હગે એમ, કે કોઈ નથી નાની મોટી કોઈ અંગની વ્યક્તિ હાલી હગે એવી પોઝિશન નથી, કે નથી સ્કૂટર હાલી હગે એમ। અમારી માંગણી છે કે ભરતી કરે આ શ્યામ પાર્ક આખાઈમાં, રોડ બનાવે। અત્યારે રોડ ન બની શકે ચોમાસામાં તો આખા શ્યામ પાર્કમાં પૂરતી ભરતી કરે। મારું નામ ધનીબેન। અમારા શ્યામ માધવ ને આ સોસાયટીમાં આખામાં ગારા કીચડ છે અને છોકરાઓને નિશાળોની તકલીફ છે, શાળા કાંઈ છે, બુઢા માણસોને હાલવાની તકલીફ છે। અમારી મોટર ગરી ગઈ હતી, 700 રૂપિયા દઈને અમે મોટર જેસીપી લઈને કઢાવી। આમાં બધાને આખા બધાને શેરીમાં બધાને તકલીફ છે, માટે વેલેસર રિપેર કરવા વિનંતી। આ વિસ્તારમાં માર્ગ પરથી ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। વાહનો પસાર થઈ શકતા નથી, સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે અને ભારે કપરી સ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે। આથી વહેલી તકે યોગ્ય કરવામાં આવે, અન્યથા મહાનગરપાલિકા કચેરીએ મોરચો માંડવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં 6000થી વધુ લોકો યોગની સાધના કરશે. ત્યારે યોગ દિવસના આયોજન માટે જિલ્લા કલેક્ટર ધાનાણીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનો તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના નરસંગ ટેકરી નજીક રાત્રિના સમયે એક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં માધવાણી કોલેજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ કાર ડિવાઈડર સાથે અથડાતા કારનું એન્જિન બહાર નીકળી ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર 4 સભ્યોમાંથી મોખીરા વિસ્તારમાં રહેતા અભય બચુભાઈ કારાવદ્રા તથા યશ ભરતભાઈ ઓડેદરાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર માટે અન્ય શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચિકાસા પાસે એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર દંપતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઓડદર ગામે રહેતા લાખાભાઈ મોરુભાઈ ઓડેદરા અને તેમના પત્ની વાલીબેન લાખાભાઈ ઓડેદરા બંને બાઇક લઈને જતા હતા. ત્યારે માધવપુર રોડ પર ચિકાસા ગામ નજીક આ દંપતીના બાઇકને રિવર્સમાં આવતા કાર ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇકમાં સવાર દંપતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં શૌચાલય તો આવેલું છે, પરંતુ તે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને આ વોર્ડમાં દાખલ દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે. આ વોર્ડમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે દાખલ થતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં આવેલ તમામ વોર્ડમાં શૌચાલય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં ભાવસીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પણ શૌચાલય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આ શૌચાલયના સમારકામને લઈને છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માય થેલી યોજના હેઠળ કપડામાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવી રહી છે, જેમાં આજે પણ રજપૂત સમાજ ખાતે માય થેલી યોજના હેઠળ થેલી બનાવી દેવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે ખાસ માય થેલી અભિયાન હાથ ધરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માય થેલી અભિયાન હેઠળ પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ નજીક રાજપૂત સમાજની વાડી ખાતે આ અભિયાન હેઠળ કાપડમાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવી રહી છે. દર અઠવાડિયામાં ગુરુવારે અને શુક્રવારે આ યોજના હેઠળ વિનામૂલ્યે કાપડમાંથી થેલી બનાવી આપવામાં આવે છે. આજરોજ પોરબંદર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સખી મંડળના બહેનો દ્વારા માય થેલી પ્રોજેક્ટ અહીંયા રાજપૂત સમાજની વાડી પ્લોટમાં કરવામાં આવેલ છે, જેમાં જે બહેનો પાસે જૂના કપડાં હોય, અહીં શાક માર્કેટે પ્લાસ્ટિક ફ્રી સ્વચ્છતા અભિયાન છે કે પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું છે. તો જૂના કપડાં જે બહેનો હોય, જે અહીંયા માર્કેટ પાસે આવ્યા હોય, તો તે એના જૂના કપડાં આપે તો અહીં અમારા સખી મંડળના બહેનો છે એ થેલી બનાવી, કપડાની થેલી, અને એમને ફ્રી ઓફ પાછી આપે. તો આ સ્વચ્છતા મિશન અંતર્ગત ખૂબ સરસ માય થેલીનો પ્રોજેક્ટ છે. એમાં પોરબંદરવાસીઓને આ પ્રોજેક્ટનો લાભ લેવા માટે વિનંતી છે. પોતાના જૂના કપડાં બહેનો અહીં શાક માર્કેટે આવે તો લેતા આવે અને પછી અહીંયાથી અમારા બહેનો થેલી સીવી અને આપશે, તો પ્લાસ્ટિકની થેલી ન વપરાય અને પ્લાસ્ટિક ફ્રી પોરબંદર કરી અને પર્યાવરણની જાળવણી કરી શકે, એ માટેનો આ હેતુ છે. આ પ્રોજેક્ટ મહિનાના દર ગુરુવાર અને શુક્રવારે હોય છે, એટલે ગુરુ ને શુક્રવારે બહેનો પોતાનો આ થેલી કપડાની બનાવવાનો લાભ છે એ લઈ શકશે. આ અભિયાનમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ જોડાયા હતા અને બહેનોને વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા અપીલ કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના હજારો લોકો સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન સાથે જોડાયા છે. ત્યારે પોરબંદરના યોગ બોર્ડ દ્વારા એક મહિનામાં સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના 70થી વધુ કાર્યક્રમો યોજાયા હતા.
પોરબંદર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં વિવિધ યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદર યોગ ક્લાસમાં કુલ 56 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા યોગાસન, પ્રાણાયામ તેમજ આરોગ્યલક્ષી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગત મહિને 9 મે 2025ના રોજ હાથીટાકી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ વિશાળ યોગ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના 3000થી વધુ નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. ઉપરાંત ગત 1 જૂન 2025ના રોજ ખીજડી પ્લોટ ગાર્ડનમાં યોજાયેલ કાર્યક્રમમાં 2000થી વધુ નાગરિકોએ હાજરી આપી અને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર દ્વારા જિલ્લાની 20 શાળાઓમાં સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમો શરૂ થયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી રોજડું આવી ચડ્યું હતું, જે એક ઘરમાં ઘૂસી જતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ત્યારે તેનું રેસ્ક્યુ કરી તેને પકડી પાડવામાં આવ્યું હતું. ગુજરાતીવાડી વિસ્તારમાં એક ઘરમાં જંગલી રોજડું આવી ચડતા અફરાતફરી મચી ગઈ હતી, જેમાં રહેણાંક વિસ્તારમાં ઘરમાં જંગલી રોજડું આવી ચડતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગ તેમજ ગૌશાળાની ટીમ દ્વારા જંગલી રોજડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 2 કલાકની મહેનત બાદ જંગલી રોજડું પકડાયું હતું. ત્યારે જંગલી રોજડું શહેર વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં SBI બેંકની કામગીરી સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ બેંકમાં એક જ કેસ બારી હોવાથી લોકોની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. ધોરાજીમાં ગેલેક્સી ચોક નજીક એકમાત્ર SBI બેંકની શાખા આવેલી છે. આ બેંકમાં પૈસાની લેવડ દેવડ માટે એકમાત્ર કેસ બારી આવેલી છે, જેના કારણે લોકોને લાંબા સમય સુધી બેંકની કામગીરી માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે. મારું નામ પ્રકાશ ખીચડિયા છે. મારું SBI માં એકાઉન્ટ છે. અહીંયા અમને બહુ તકલીફ પડે છે. મારે પૈસા જમા કરાવવાના હતા, 1 કલાક મારો વારો આવ્યો. કેશિયર એક હતા, ઈ પણ ચાલુ બારીએ મન થાય તો જવાબ આપે, ચાલુ બારીએ ઝઘડો કરવા બારોબાર આવતા રહ્યા. બેંક મેનેજર તો કોઈ જવાબ જ નથી આપતા, કે થઈ જશે આવું કહીને રાખે. બહુ તકલીફ પડે છે. કસ્ટમર અત્યારે કેટલા મોટી ઉંમરના પણ અંદર એટલા બેઠા છે. બધે કોઈ બાર ગામથી આવ્યા હોય, બધાને જમવાનું તો એવી રીતનું ન હોય ને સાહેબ. તમારી માંગણી શું કે ભાઈ SBI ને માંગણી એ અમારી છે કે વ્યવસ્થિત કઈક કર્મચારી બિહારે, વ્યવસ્થિત માણસોને જવાબ આપે, એવી અમારી માંગણી છે. હું સુધીરભાઈ ચાવડા. અમારા અહીંયા 4 ખાતા છે બેંકમાં, SBI માં. મારે જે 50,000 રૂપિયાની જરૂર હતી તો મને નથી મળ્યા. બરાબર છે. મને એમ કહે છે કે બેંકમાં પૈસા જ નથી. આ શબ્દ મને અત્યારે આ લોકો બેંક બધા કાઢીને દીધા છે. કેટલા સમયથી હેરાન થયું છે? હું છેલ્લા ઘણા સમયથી આવી એટલે હરખા જવાબ જ નથી મળતા. પૈસા લેવા આવ્યો આગળ અડધો કલાક થયો. શું તમને અહીંયાથી કીધું? એ કે પૈસા જ નથી બેંકમાં. 50,000 નો તાળા મારી દો ને બેંકમાં. બેંક હું ખોલીને બેઠા હો. કેવી તકલીફ પડે ગ્રાહકોને? બહુ. તમારી શું માંગણી છે? મારી માંગણી એમ છે કે મારા અહીંથી ખાતા જ ક્લોઝ કરી નાખવા. જે જવાબદાર વ્યક્તિ છે એની તો શું કાર્યવાહી થાય? એની ઉપર તમારે જે કરવી કરો. પૈસા એની મને આપ્યા જ નથી. હજી મારો ચેક પડ્યો અંદર 50,000 રૂપિયા. શું કીધું તમને? ઈ કે નથી બેંકમાં પૈસા નથી. ઉપર રજૂઆત કરી બેંકને? હા, રજૂઆત કરીશું. હજી ઉપર જઈશ. બેંકની કામગીરીમાં ગ્રાહકોને અસંતોષ થતા તેમણે પોતાની વેદના ગુજરાત ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી અને આ મામલે યોગ્ય કરવા માંગ કરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં જમનાવડ રોડ પર પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસનું શાસન, પરંતુ ધોરાજીના માર્ગો કોઈ દિવસ સારા થયા નહીં કે સારા રહ્યા નહીં. એમાં પણ વાત કરીએ તો ધોરાજીના જમનાવડ રોડની તો પોસ્ટ ઓફિસ ચોકથી જમનાવડ રેલવે ફાટક સુધીનો આશરે 2 કિલોમીટર જેટલો મુખ્ય રસ્તો સામાન્ય વરસાદ પડતાની સાથે જ ખખડધજ હાલતમાં અને બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. વરસાદને લીધે આ ખાડામાં પાણી ભરાઈ ગયા હોય છે, તેથી વાહન ચાલકોને
ખબર નથી પડતી કે અહીં ખાડો છે અને તેને લઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્કૂલે જતા બાળકો, વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવળ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. જમનાવળ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આ જ રસ્તા પરથી પસાર થતા હશે, પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ બાવનજીભાઈ જાગાણી અને મારો આ એરિયો છે જમનાવળ રોડ. દર વર્ષે અમારે જમનાવળ રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે. હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં 4-5 જણા પડી જાય. સ્થિતિ લપસે છે, ખાડા છે, 2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારે દર વર્ષે આ જ થાય છે. રોડની હાલત છે જો આમાં સાધન વાળા રોડ તારવીને વ્યા જાય છે. આ બાજુ મારા ધંધા ભાંગી ગયા. કોઈ આ રોડે નીકળવા કોઈ ખુશી નથી. ખાડા 2 ફૂટના જાજા નથી. અધિકારીઓ બધા અમારા અહીંયા આંધળા છે, કોઈને ધ્યાનમાં જ નથી બેસતું. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારી દશા કોઈ સુધરી જ નથી. અમારી પરિસ્થિતિ આ ના જ છે અને હજી અમારે કેટલું ભોગવવાનું છે. કેટલા અત્યારે સ્કૂલો ચાલુ છે, એટલી છોકરીઓ છોકરા સ્કૂલ વાળા નીકળે એ બિચારા પડી જાય. કોઈ બહાર ગામ જતું હોય એની પરિસ્થિતિ તો જો તમે એક પિચકારી પાણીની લાગે અથવા તો પાણીમાં પડે એટલે એને પરબારું ઘીરે જ પેલા ધક્કો થાય. ગમે વાતે કામ હોય પડતા મૂકીને વાહન ચાલકો ફસાવે એટલે અમારે કાઢવાના એમાંથી 2 ફૂટ છે એટલે પરબારા ખાડામાં આવી જાય પડે સીધા. મારું નામ ચાગાણી મુક્તાબેન છે. અમે રોડ ઉપર જમનાવળ રોડ ઉપર રહીશું પણ બહુ જ રોડની તકલીફ છે. અમારે ખાડાને વાળ પડે છે બહુ જ. પાણી જેવો તેવો વરસાદ થાય ન થાય ત્યાં પાણી આવે છે. એમાં રોડનું કાંઈક કરવાનું છે. હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી અમારે તો. ઉનાળામાં એવી તકલીફ હોય, ચોમાસામાં મોટા મોટા ભૂવા પડી ગયા છે. આમાં પાણી ભરાયું તો દેખાતું નથી તો રોજ બધા પડે જ છે. હાથ પગ ભાંગે કોઈના કોઈ કાંઈ બેનું દીકત બધા છોકરા સ્કૂલના રોડ રસ્તા જ છે. સ્કૂલ અત્યારે વરસાદમાં કેવા ખાડા છે? વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદના તો પડી ગયા છે. હજી તો વરસાદ તો બાકી છે, ત્યાં તો ખાડા પડી ગયા છે. હાલ એવું નથી. બાળકોને સ્કૂલ જવામાં સાયકલ લઈને તો નીકળાતું જ નથી. અને ખાડામાં પાણી ભર્યું હોય તો દેખાય નહીં, પગ દેરાના પડે માલિકો. એમાં શું સમજવું છોકરાઓને? સ્કૂલે મોકલવા કે મૂકવા જવા વરસાદ ચાલુમાં લેવા જવા? રસિકભાઈ જાગાણી, જમનાવળ રોડ ઉપર રહું છું. મારી દુકાન પણ જમનાવળ રોડ ઉપર છે ને રહું છું. પણ ત્યાં આ રોડ આજ વર્ષો થયા જમનાવળ રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી. બરોબર છે. અને આ રોડની અંદર ગોઠણે પહેલા જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય, સ્કૂલે જતા હોય, બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય, એ ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ખાડા પડી ગયેલા છે. બરોબર. તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ખાડા પડી ગયા છે. તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને ટાઈમ પર આને આરસી ડામરનો પેલો મારી દે લેર. અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે 5 વર્ષ ત્યાં કે છે મંજૂર થઈ ગયું, ટેન્ડર અપાઈ ગયું, પણ હજી સુધી કાંઈ અમારું કામ થયું નથી. ધોરાજીનો જે જમનાવળ રોડ છે, જુનાગઢ રોડ છે, એમાં મસ્ત મોટા છે. જ્યાં જોવો ત્યાં ગાબડા પડી ગયા છે. એને લઈને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો. આ બારામાં આપનું શું? જયમલ મોઢવાડિયા, ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા. આપે જેમ કીધું એવી રીતે સ્થાનિક લોકો, અમારા સભ્યો તરફથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને આ બાબતે રજૂઆતો મળેલી છે. ઉપરોક્ત બંને રોડ આરએનબી હસ્તકના હોય, આરએનબીના એન્જિનિયરશ્રીને આ બાબતે અમે લેખિતમાં પણ જાણ કરેલી છે અને ફરીથી આપે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઇન્ડર આપશું અને તાત્કાલિક રીતે આ રોડ રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું. વધુમાં જીવીડીસી હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે, તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે, પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને જાણ કરશું. જમનાવળ રોડ પરના લોકોએ માંગ કરી છે કે આ સામાન્ય વરસાદ પડતા જ આ હાલત રસ્તાની છે, જેથી તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત થાય અને લોકોને પડતી મુશ્કેલીથી રાહત મળી શકે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.
પોરબંદરમાં ITI ખાતે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મેડિકલ ઓફિસર દ્વારા યોગ તેમજ જરૂરી દિનચર્યા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને યોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં 24 જેટલા લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી ₹78 લાખની છેતરપિંડી કરાઈ હતી. આ સમગ્ર મામલે પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા પ્રતાપ ભેખો ઓડેદરા નામના શખ્સે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને વિદેશ જવાની ઈચ્છા હતી, ત્યારે તેને યુટ્યુબમાં અર્જુન ફેશન નામની ચેનલ જોઈ હતી, જેમાં કુણવદર ગામનો રામ સાજણ ગોઢાણિયા અને એક મહિલા તેની સાથે હતી. એ લોકો યુરોપના દેશમાં ખેતી કામ માટે જવું હોય તો તેમનો સંપર્ક કરવા જણાવતા હતા અને વ્યક્તિ દીઠ ₹10 લાખનો ખર્ચ પણ જણાવતા હતા, જેને લઈને પ્રતાપે રામ નામના આ શખ્સનો સંપર્ક કર્યો હતો અને વિદેશ જવા માટે કટકે લાખો રૂપિયા પણ આપ્યા હતા. ત્યારબાદ મિત્તલ વિનયકુમાર સુરજીવાલા નામની મહિલાએ તેને વર્ક પરમિટ આપી હતી, પરંતુ તે નકલી હતી. આ પ્રકારે અનેક લોકો સાથે આ શખ્સોએ છેતરપિંડી કરી છે, જેમાં કુલ 24 શખ્સો સાથે ₹78 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકામાં બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કૌભાંડ ઝડપાયું છે, જે મામલે ઓખા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે 9 જેટલા માછીમાર અને 2 એજન્ટ મળી કુલ 11 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઓખા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 338, 340 જો મેઇનલી ફોર્જરી રિલેટેડ કલમો છે, એમાં એક ગુનો દાખલ SOG દ્વારા કરવામાં આવેલ હતું. એમાં જે મોડસ ઓપરેન્ડી આરોપીને એવી રીતે હતી કે જે દ્વારકામાં જે રૂપેણ બંદર છે, અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને, ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો, ઈ-વે બિલો, અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાયર મેળવતા હતા. કોલ જે 4-વ્હીલરમાં એક RC બુક જેવું એક ડોક્યુમેન્ટ હોય છે, એના આધારે એ લોકો જે છે માછીમારીના ધંધા કરતા હતા. એના આધારે પછી એ લોકો કોઈ સબસિડી જે હોય સરકારની, પછી કોઈ લોન મેળવવા હોય સરકારી સંગઠન અથવા તો બેંકો દ્વારા, એ બધું એનો ફાયદા મળતું હતું. એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ 11 લોકોને અટક કર્યું છે. એમાં 2 મેઇન એજન્ટ છે, જેનું નામ શફીન ભટ્ટ અને સુનિલ નિમાવત, અને સાથે સાથે બીજા 9 માછીમારો છે જે એમાં સંકળાયેલા છે. પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ 3 કરોડ જેવો અમાઉન્ટનો છે, અને સાથે સાથે લગભગ 90થી ઉપર બોટોના એવા ખોટા કોલ જે છે એ લોકોને મળી ગયું છે. અત્યારે હાલ જે છે તપાસ SOG આગળની કરી રહી છે, અને જે બીજા એમાં સંકળાયેલા છે એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર પંથકમાં મંડેર ગામે રહેતા એક વૃદ્ધ મહિલા પર તેમના કળયુગી પુત્રએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધ મહિલાને પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે રહેતા હિરીબેન અર્જનભાઈ બડેજા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે હતા, ત્યારે તેમની સાથે રહેતો તેમનો મોટો પુત્ર ઘરે આવ્યો હતો અને વૃદ્ધ માતા સાથે પૈસા બાબતે ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધ મહિલા પર તેમનો સગા મોટા પુત્ર ગોવિંદ અર્જન બડેજાએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે હિરીબેનની ફરિયાદના આધારે ગોવિંદ સામે કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા ખીરસરા ગામેથી ઢોલરગઢ ગામના દિવ્યેશ સાવંત માલમ નામના શખ્સને કોઈપણ જાતની ડિગ્રી કે લાયકાત વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો ઝડપી લીધો છે. આ શખ્સ નવાપરા વિસ્તારમાં લખમણભાઈ સગરના મકાનમાં દવાખાનું ચલાવતો હતો, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરમાં વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક આટાફેરા કરી રહેલ આકાશ રણછોડ જુંગી નામના શખ્સની તલાશી લીધી હતી। ત્યારે તેની પાસેથી છરી મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સામાન્ય વરસાદમાં પણ લોકોની હાલત બની કફોડી। અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર સર્જાયું કાદવ કીચડનું સામ્રાજ્ય। પોરબંદરના નરસંગ ટેકરી નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત। કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। જેતપુરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી રોજડું આવી ચડતા કરાયું રેસ્ક્યુ। રોજડું ઘરમાં ઘૂસી જતા લોકોમાં ફેલાયો ભયનો માહોલ। ધોરાજીમાં સામાન્ય વરસાદમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ। જમનાવડ રોડ પર મસમોટા ખાડાથી સ્થાનિકો પરેશાન। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।